નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું કીર્તિની વાતોમાં. આજે આપણે વાત કરીશું એ ટોપિક વિશે જેના વિશે ઘણા વખતથી આપણે ચર્ચા કરતા હતા, એટલે કે ડાયાબિટીસ. ડાયાબિટીસ તમને પણ થઈ શકે છે. કેવી રીતે? એ તો આપણે ડોક્ટર પાસેથી જાણીશું. આજે આપણે વાત કરવાના છે એક એવા ડોક્ટર વિશે જેઓ પ્રી ડાયાબિટીસ અને ડાયાબિટીસમાં ઘણી માસ્ટરી ધરાવે છે અને તેઓ એક ક્વોલિફાઈડ પ્રોફેશનલ છે આયુર્વેદિક અને સર્જરીમાં. ડોક્ટર નીલ, સ્વાગત છે આપનું કીર્તિની વાતોમાં. આજે આપણે ખરેખર એવી બધી વાતો જાણવાની છે કે જેમાં મને પોતાને ડર લાગી રહ્યો છે, કેમ કે મને પણ બાળપણથી ગળી વસ્તુ બહુ જ ભાવે છે. આઈ હેવ અ સ્વીટ ટૂથ. વી કેન સે કે જો સામે તમે ઘણા બધા પકવાન ધરો અને સાથે એક ગળપણનો વાટકો ધરી દો તો હું પહેલાં એને પસંદ કરીશ. હું એમાંથી એક છું. તો મને તો ડાયાબિટીસના નામથી જ ડર લાગે છે. તો ડાયાબિટીસ કોને કહેવાય અને કયા કારણસર આવું થઈ શકે? પહેલાં તો થેન્ક યુ મેડમ, મને ઇન્વાઇટ કરવા માટે. આશા રાખું કે આજના આપણા ડિસ્કશનમાંથી બહુ બધા લોકોને ડાયાબિટીસ માટેની ગેરસમજ, જેમ તમે એમ કીધું કે ગળ્યું ખાવું પસંદ છે પણ ડાયાબિટીસ થઈ તો નહીં જાય ને એનો ડર લાગે છે, તો એની ગેરસમજ આપણે દૂર કરશું અને ઘણી એવી પણ ચર્ચા કરીશું કે ડાયાબિટીસવાળા વ્યક્તિઓ એના માટે સચેત રહેવાની જરૂર છે. ઓકે ડૉક્ટર, ડાયાબિટીસ શું છે એ એકદમ સરળ ભાષામાં મને સમજાવો. ડાયાબિટીસ એટલે લોહીમાં શુગરનું પ્રમાણ વધવું. આ એક અધૂરું સેન્ટેન્સ છે. આપણું શરીર કન્ઝ્યુમ કરેલા શુગરને એબ્ઝોર્બ ના કરી શકે, એને ડાયજેસ્ટ ના કરી શકે, અને લોહીમાં જે શુગરનું પ્રમાણ વધે છે એને ડાયાબિટીસ કહેવાય છે. ઓકે, તો લોહીમાં શુગરનું પ્રમાણ વધવું કોને કહેવાય? એટલે કે કેટલી માત્રામાં વધ્યું હોય તો આપણે એને કહી શકીએ કે નહીં, આ ડાયાબિટીસનો સ્ટેજ છે? જનરલી ફાસ્ટિંગ ગ્લુકોઝ આપણા શરીરમાં 90 થી 100ની આસપાસ હોવું જોઈએ mg/dl, અને જમ્યા પછીનું એટલે PP2BS જે આપણે ચેક કરાવીએ છીએ એ 125 થી 140ની વચ્ચે હોવું તો જોઈએ. ફાસ્ટિંગ શુગર એટલે જમ્યા પહેલા જે ચેક કરવામાં આવે ડાયાબિટીસનો, અને એમાં જે આપણું શુગર લેવલ દેખાડે એ ફાસ્ટિંગ શુગર, કરેક્ટ? અને એના પછીનું જે આવે એ જે શુગર લેવલ આપણું ચેક થાય એ જમ્યા પછી આપણા બોડીમાં કેટલું શુગર છે એનાથી. આપણે દરેક વ્યક્તિને છે ને કામ કરવા માટે એક એનર્જીની જરૂર હોય, એટલે ગ્લુકોઝ. એ ગ્લુકોઝનું એક નિશ્ચિત પ્રમાણ હોય દરેકના શરીરમાં. જો હવે ગ્લુકોઝનું પ્રમાણ લોહીમાં વધી જાય તો એને ડાયાબિટીસ કહેવાય. ઓકે, એટલે ગ્લુકોઝનું પ્રમાણ જો આપણા શરીરમાં વધી જાય કે આપણા લોહીમાં વધી જાય તો એને આપણે ડાયાબિટીસ કહી શકીએ. તો હવે આ ગળપણ તો બધા જ ખાતા હોય છે, થોડી ઓછી માત્રામાં પણ ખરું અને થોડી વધારે માત્રામાં પણ ખરું. ડૉક્ટર, મને જણાવો કે ડાયાબિટીસના મુખ્ય કેટલા પ્રકારો છે અને કયા કયા? ડાયાબિટીસના સામાન્ય રીતે આપણે 3 પ્રકાર સોસાયટીમાં જોવા મળે છે. ટાઈપ 1 ડાયાબિટીસ, જે 0 થી લઈ અને 30 વર્ષ સુધીના વ્યક્તિઓમાં જોવા મળે છે, જેમાં ઇન્સ્યુલિન બનતું જ નથી. ટાઈપ 2 ડાયાબિટીસ, જે જનરલી 90% લાઇફસ્ટાઇલથી થાય છે, જે 30 વર્ષ પછી જોવા મળે છે. અને જેસ્ટેશનલ ડાયાબિટીસ, જે પ્રેગ્નન્સી દરમિયાન જોવા મળે છે. ઓકે, તો આજે ટાઈપ 1 ડાયાબિટીસ છે એ તમે કીધું જે રીતે કે 0 થી 30 એજ સુધીના હોય, તો એ તો જોવા જઈએ તો યંગ પણ કવર થઈ જાય, કિડ્સ પણ કવર થઈ જાય. તો એના માટે તમે કંઈ કહી શકો, સમજાવી શકો થોડું વધારે ઇઝી રીતે? ટાઈપ 1 ડાયાબિટીસ એવી વસ્તુ છે કે આપણા શરીરમાં જે ગ્લુકોઝનું રેગ્યુલેશન કરે એનું એક હોર્મોનનું નામ છે ઇન્સ્યુલિન. એ ઇન્સ્યુલિન પેનક્રિયાસના બીટા સેલ્સમાંથી સિક્રેટ થાય છે, બરોબર? હવે જે ટાઈપ 1 ડાયાબિટીસ છે એમાં ઓટોઇમ્યુન કન્ડિશનના લીધે, કોઈ જીનેટિક કન્ડિશનના લીધે, એના લીધે જે બીટા સેલ્સ છે એ પોતાના ઇન્સ્યુલિનનું સિક્રેશન, જે હોર્મોન રિલીઝ થવો જોઈએ એ થતો જ નથી. એના સેલ ડેસ્ટ્રોય થઈ જાય છે, ઇન્સ્યુલિનનું સિક્રેશન શરીરમાં થતું નથી, જેના લીધે ગ્લુકોઝનું પ્રમાણ શરીરમાં વધે છે. અને ટાઈપ 1 ડાયાબિટીસવાળાને જનરલી બહારથી જ ઇન્સ્યુલિનનું હેલ્પ લેવી પડે છે. ઓકે, અને વોટ અબાઉટ ટાઈપ 2? ટાઈપ 2 ડાયાબિટીસ ઇઝ જનરલી બિકોઝ ઓફ લાઇફસ્ટાઇલ ડિસીઝ, બરોબર ને? કે ઇન્સ્યુલિન તો છે શરીરમાં. ઇન્સ્યુલિનનું હું તમને બહુ સાદી ભાષામાં સમજાવું તો, જ્યારે આપણે કંઈ પણ ખાઈએ છીએ એ ખોરાકમાંથી એનું બ્રેકડાઉન થાય છે, એમાંથી ગ્લુકોઝ બને છે. ઇન્સ્યુલિનનું કામ છે એ ગ્લુકોઝને અલગ અલગ સેલ્સ સુધી લઈ જવું. એ ફેટ સેલ્સ હોય, મસલ સેલ્સ હોય, બરોબર? હવે કેવું છે કે ઇન્સ્યુલિન તો શરીરમાં છે, પણ આપણી લાઇફસ્ટાઇલના લીધે ઓછી ઊંઘ, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, વધુ પડતો સ્ટ્રેસ, એના લીધે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એવી વસ્તુ છે કે તમારા જ સેલ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એવી વસ્તુ છે કે ઇન્સ્યુલિન પોતાનું કામ પ્રોપરલી કરી નથી શકતું. એનું પ્રમાણ પણ એડિક્વન્ટ છે, સફિશિયન્ટ છે, પણ એ ગ્લુકોઝને સેલ્સમાં લઈ નથી જઈ શકતું. એના લીધે ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. તો ટાઈપ 2 ડાયાબિટીસ જનરલી મેઇનલી
ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના લીધે થાય છે. રેઝિસ્ટન્સના લીધે થાય છે અને Yes. જેમાં જેમ તમે કીધું એવી રીતે કે જંક ફૂડ છે, અપૂરતી ઊંઘ છે, યસ જે લોજિકલી જોવા જઈએ તો અત્યારની લાઈફસ્ટાઈલનો એક ભાગ બની ગયું છે. યસ કેમ કે એવરીબડી લવ્સ જંક ફૂડ, રાઈટ? પીઝા, Yes. બર્ગર એન્ડ ઓલ. તો એ બધાને ખાવું બહુ ગમે છે, ક્રેવિંગ હોય છે એનું. એના એજ પ્રમાણે પણ એમને એમ લાગે છે કે આ સ્ટાઇલ સ્ટેટસ છે કે ક્યાંય હોટલમાં જાઓ તો તમે આવું ફૂડ ઓર્ડર કરો તો દે ફીલ કે આ હેલ્ધી છે, બટ ઇટ ઇઝ નોટ હેલ્ધી, રાઈટ? યસ અને અલ્ટિમેટલી ઇટ ઇઝ રિઝલ્ટિંગ ઇન ટુ સમ ઓર ધી અધર હેલ્થ લોસ ઓર યુ કેન સે ડાયાબિટીસ. યસ Okay, so type 2 is basically Because of lifestyle. because of the lifestyle disease, right? Yes. Right. And type 3 is જેસ્ટેશનલ ડાયાબિટીસ એ પ્રેગ્નન્સી દરમિયાન જોવા મળે છે અને પ્રેગ્નન્સી પછી ડાયટ અને એક્સરસાઇઝ કરવાથી એ રિવર્સ પણ થાય છે. okay. So જસ્ટ એક સ્મોલ બેસિક ક્વેશ્ચન છે આ કે પ્રેગ્નન્સી સમયે આ ડાયાબિટીસ થાય તો એ કોઈને પણ થઈ શકે? ના, એવું જરૂરી નથી. ઓકે, ઇટ ડિપેન્ડ્સ. ઓકે. તો એ પણ એવું છે કે કંઈ ખાવામાં ફેર થયો હોય, કોઈ લાઈક ગર્ભવતી મહિલા છે, હવે એને કોઈ ખાવામાં કોઈ એવો ફેરફાર આવી ગયો હોય એને કારણે થઈને એને એવું થાય છે? ને એવું ચોક્કસપણે ના કહી શકીએ કેમ કે પ્રેગ્નન્સી દરમિયાન શરીરમાં બહુ બધા હોર્મોન્સમાં ફેરફાર થાય Yes, છે, હા, બરોબર? અને ડાયાબિટીસ ઇઝ અ હોર્મોનલ ડિસીઝ. ઓકે, તો ઘણીવાર એવું હોય કે વધુ પડતા સ્ટ્રેસના લીધે પણ આવી શકે, ઓકે, ન્યુટ્રિશનની ડેફિશિયન્સીના લીધે પણ આવી શકે. ઓકે, હા, હા. એના ઘણા ફેક્ટર્સ હોઈ શકે. ઓકે, ઓકે, ફાઇન. હવે જો આમ જોવા જઈએ તો ઘણા બધા લોકો ડાયાબિટીસ માટે વાત કરતા હોય છે. ઘણા વર્ષોથી ડાયાબિટીસ જેવો શબ્દ જોવા જઈએ તો ભારતની અંદર બહુ સામાન્ય બન્યો છે અને મેં તો એવું પણ સાંભળ્યું છે કે દર 4 માંથી 1 દર્દીને ડાયાબિટીસ છે અને એ પણ ભારતમાં. મતલબ લાઈક આપણું દેશ જે છે એ ડાયાબિટીસનું હબ બની રહ્યું છે. તો આ વાત કેટલા અંશે તમારા મતે સાચી કહી શકાય? તમારી વાત 100% સાચી છે. ઓકે, એક સર્વે પ્રમાણે વર્લ્ડ વાઇડ 50 થી 60 કરોડ લોકોને ડાયાબિટીસ છે અને ઇન્ડિયામાં 7 થી 8 કરોડ લોકોને ડાયાબિટીસ છે. બાપરે. હવે આ સંખ્યા એવી છે જે આપણને ખબર છે, 50% લોકોને ખબર જ નથી કે એમને ડાયાબિટીસ છે. મને નથી ખબર. અને આટલા જ લોકો એવા છે જે પ્રી ડાયાબિટીસમાં છે, જે ડાયાબિટીસ થવાની શક્યતા જે લોકોને વધુ છે. ઓકે, સો પ્રી ડાયાબિટીસ અને ડાયાબિટીસ આ બંને પાછા ડિફરન્ટ સ્ટેજીસ છે. પ્રી ડાયાબિટીસ એટલે ડાયાબિટીસનો આગળનો સ્ટેજ. તો કેમ ખબર પડે કે આ પ્રી ડાયાબિટીસમાં છે? હવે મને ડર લાગ્યો કે હું પ્રી ડાયાબિટીસમાં છું કે ડાયાબિટીસ વાળા સ્ટેજમાં છું. એટલે આપણી લાઈફસ્ટાઈલથી આપણને ખ્યાલ આવે કોઈ એવા લક્ષણો છે એના? ડાયાબિટીસનું મુખ્ય લક્ષણ તો એ છે કે એના કોઈ લક્ષણ જ નથી. હા, તો જો તમે પ્રી ડાયાબિટીક છો કે નહીં એ તમારે જાણવું હોય તો એક HbA1c કરીને એક રિપોર્ટ છે, જેમાંથી તમને ખબર પડશે. જો HbA1c નું રિપોર્ટ 5.7 થી 6 ની વચ્ચે છે તો તમે પ્રી ડાયાબિટીક છો. ઓકે. તો તમારા મતે આવો રિપોર્ટ જે છે એ દરેક વ્યક્તિએ કરાવવો જોઈએ? હું મારા 30 વર્ષ અને 30 વર્ષથી વધુ ઉંમરના દરેક પેશન્ટને એમને લક્ષણો હોય કે ના હોય HbA1c રિપોર્ટ કરવાનું સજેસ્ટ કરું જ છું. ઓકે, સો દેટ રિપોર્ટ વિલ બી કોસ્ટલી, કરેક્ટ? નો, એટલો બધો પણ નથી. હવે એક ક્વેશ્ચન એવો છે ડૉક્ટર, ઘણા બધા લોકોને એવી માન્યતાઓ હોય છે કે ડાયાબિટીસ તમે ગળ્યું ખાઓ તો થાય, તમે બહુ ઝાઝા ભાત ખાતા હોય, રાઈસ ઇન્ટેક, ઇનફેક્ટ આપણે બિકોઝ આઈ એમ અ મુંબઈકર, સો ત્યાં આગળ તો મલ્ટીલિંગ્વલ કમ્યુનિટીઝ બિલોંગ કરે છે. ત્યાં આગળ બેંગોલીઝ પણ હોય, મહારાષ્ટ્રીયન પણ હોય, સાઉથ ઇન્ડિયન્સ પણ હોય. દે ટેક મોર રાઈસ. સો આઈ હેવ હર્ડ મેની ટાઈમ્સ કે ધ પીપલ હુ આર ઇટિંગ મોર રાઈસ, ઓકે, દે આર લાઈક મોર, આપણે એમ કહી શકીએ કે એ લોકો વધારે ડાયાબિટીસ માટે થઈને લાઈક એ દિશામાં જઈ રહ્યા છે કે એને ડાયાબિટીસ શ્યોરલી થશે બિકોઝ એનું રાઈસ ઇન્ટેક વધારે છે. ઓકે, સો આ માન્યતા કેટલા અંશે સાચી છે? આ બધી ગેરસમજ છે જે અમુક અંશે બધી જ સાચી છે. કેમ કે વધુ પડતું રાઈસ, વધુ પડતું ભાત, જેમ તમે કીધું કે મુંબઈ, તો મુંબઈમાં લોકોને વડાપાવ, સેન્ડવિચ ખાવાનો વધુ પડતો શોખ હોય છે. તો આ બધા લોકોને એવું જરૂર નથી કે આ બધા લોકોને ડાયાબિટીસ થશે જ, પણ ડાયાબિટીસ થવાના ચાન્સીસ તો 100% વધવાના છે. ઓકે, સો એવરીબડી હેઝ ટુ ટેક કેર અબાઉટ લાઈક કે આ બધી બાબતમાં પણ થોડું કે ને પ્રિકોશન્સ રાખવા જોઈએ. યસ, રાઈટ. ઓકે, એક એવો પણ ક્વેશ્ચન છે કે જેમાં વંશ પરંપરા, આપણે જેને એમ કહીએ કે એન્સેસ્ટર્સથી પણ એને ડાયાબિટીસ આવે છે, ઓકે, જે એની પેરેન્ટલ હિસ્ટ્રી હોય એના બેઝ ઉપર એને ડાયાબિટીસ થઈ શકે, અથવા તો એની લાઈફસ્ટાઈલ, જેને આપણે ગુજરાતીમાં જીવનશૈલી કહીએ છીએ, દિનચર્યા, કઈ રીતે એ લોકોનું આખા દિવસનું જીવન એ લોકો વ્યતીત કરે છે, આ બંનેનો કેવો પ્રભાવ પડે છે જનરલી ડાયાબિટીસ માટે? બહુ સમજવા જેવો ક્વેશ્ચન છે. જો તમારા પેરેન્ટ્સને ડાયાબિટીસ હશે તો તમને થવાના ચાન્સીસ તો વધવાના જ છે, પણ જો તમારી લાઈફસ્ટાઈલ સારી હશે તો તમે એને પ્રિવેન્ટ કરી શકો છો. ઓકે, પ્લસ
તમારા ફેમિલીમાં કોઈને પણ ડાયાબિટીસ નથી, પણ જો તમે લાઇફસ્ટાઇલમાં ધ્યાન નહીં આપો તો તમને ડાયાબિટીસ થવાના ચાન્સીસ 50% વધી જવાના છે. ઓકે, હા. સો મતલબ ઇટ ઇઝ રિસ્કી કે જો મારા પેરેન્ટ્સને ડાયાબિટીસ છે કે નથી તો મારે એવો વિચાર નહીં રાખવાનો કે એને નથી તો મને પણ ડાયાબિટીસ નહીં થાય. ઇટ મે પોસિબલ કે Yes. કદાચ મારી લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ છે તો મને પણ ડાયાબિટીસ થઈ શકે. યસ, ઇટ્સ ઓલ અબાઉટ લાઇફસ્ટાઇલ. લાઈફસ્ટાઈલ, ઓકે. સો મતલબ સમ ઓર ધી અધર વે આપણી લાઈફસ્ટાઈલ છે એ જ વધારે ઇમ્પેક્ટ કરે છે ડાયાબિટીસ માટે. યસ. ઓકે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે જે જોવા જઈએ તો શરૂઆતી લક્ષણો કોઈ એવું પેશન્ટ જે હોય કે જેને ખરેખર ડાયાબિટીસના સ્ટેજીસમાં બહુ વધારો થઈ ગયો છે અને એને ખબર જ નથી કે મને ડાયાબિટીસ છે, એવું કોઈ તમારા ઇન્ટરેક્શનમાં આજ સુધી આવ્યું છે ખરું? એટલે જેમ આપણે હમણાં આગળ વાત કરીને એમ કે ડાયાબિટીસનું મુખ્ય લક્ષણ તો એ છે કે ડાયાબિટીસનું કોઈ લક્ષણ શરૂઆતમાં દેખાતું જ નથી, પણ જો ડિસીઝ આગળ પ્રોગ્રેસ કરે છે તો અનિયમિતપણે વજનનું ઘટવું, વધુ પડતી ભૂખ લાગવી, વધુ પડતી તરસ લાગવી, ફ્રિકવન્ટ યુરિનેશન, થાક લાગવો, આ બધા લક્ષણો ડાયાબિટીસના હોય શકે. ડાયાબિટીસના હોય છે. એટલે જો કદાચ કોઈને આ પ્રકારના લક્ષણો હોય તો એમને ડાયાબિટીસનો ટેસ્ટ અવશ્ય કરાવી લેવો જોઈએ. 100%. હે ને? અને એના સિવાય કોઈ એવી બીજી કોઈ આપણા શારીરિકમાં જે ફેરફારો થતા હોય જેમાં કોઈ એવા પેચીસ આવતા હોય, કઈ સ્કિનમાં કે કોઈ હેરમાં આ રીતની પ્રોબ્લેમ થતી હોય એવું પણ મેં સાંભળ્યું છે. ડાયાબિટીસ થાય એના પહેલાં પ્રી ડાયાબિટીસ થાય, અને જે પ્રી ડાયાબિટીસ છે ને એ થાય એના માટે જવાબદાર છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. યસ. તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં જનરલી અહીંયા બ્લેક પિગમેન્ટેશન ડોકની પાછળ એને એકેન્થોસિસ નેગ્રિકન્સ કહેવાય. ઓકે, એટલે જે સ્કિન કાળી થઈ જતી હોય હા. પણ એ તો સનબર્ન ન હોય? ના, સનબર્ન તો ફેસ પર પણ થવું જોઈએ ને. યસ, હા. એ લક્ષણ જોવા મળે છે. બીજું, ઘણા બધા પેશન્ટ આવીને છે ને 35-36 વર્ષના પેશન્ટ આવીને આપણને ફરિયાદ કરતા હોય કે મને નાના નાના મસા થાય છે, જેને એકચ્યુઅલમાં સ્કિન ટેક્સ કહેવાય. ઓકે. એ પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું જ એક કારણ છે. ઓકે, તો મેં તો આવા ઘણા બધા લોકો ઇનફેક્ટ જોયા છે જે લોકોને ગળામાં તમે જુઓ ને તો મને ક્યારેક ક્યારેક એમ થાય કે એને સ્ક્રબિંગ કરી દો, પણ આઈ વોઝ નોટ અવેર કે આ જે છે ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે. તો ક્યારે આપણે કોઈ એવા વ્યક્તિના સંપર્કમાં આવીએ તો એટલીસ્ટ આપણે સજેસ્ટ સજેસ્ટ કરવું જ જોઈએ. કે તમે એકવાર ચેક કરાવી લો. કરેક્ટ. યસ. ઓકે, હવે એક ક્વેશ્ચન એવો છે કે ડાયાબિટીસનું નિદાન કેવી રીતે થઈ શકે? હાઉ વી કેન રિમૂવ ડાયાબિટીસ કમ્પ્લીટલી? વેધર ઇટ ઇઝ પોસિબલ? નો. આજકાલ છે ને સોશિયલ મીડિયામાં બહુ ટ્રેન્ડ આવ્યો છે કે 7 દિવસમાં ડાયાબિટીસ રિવર્સ કરો, 15 દિવસમાં ડાયાબિટીસ રિવર્સ કરો. ડાયાબિટીસ 2-3%, એ પણ એ પ્રી ડાયાબિટીસ સ્ટેજમાં હોય ત્યારે જ કમ્પ્લીટલી તમે એના પર ધ્યાન આપો, ડાયટ, એક્સરસાઇઝ, તમારું ડેઇલી રૂટીન છે તો જ એ રિવર્સિબલ છે. અધરવાઇઝ યુ હેવ ટુ ટેક કેર ફોર લાઈફ લોંગ. ડાયાબિટીસ એ તો છે ને ડિસિપ્લિન શીખવીને જાય કે લાઈફ ટાઈમ તમારે આ વસ્તુનું ધ્યાન તો રાખવું જ પડશે. જો તમે વ્યાયામ કરો છો કે બેલેન્સ ડાયટ લો છો તો તમારી મેડિસિન્સ 100% ઓછી થશે, પણ એવું તો નહીં થાય કે હવે હું કાલથી હું બધું જ ખાવા માંડીશ, હું કંઈ કસરત નહીં કરીશ તો હવે મને ડાયાબિટીસ નથી જ આવવાની. તો ડાયાબિટીસ રિવર્સલ એ પોસિબલ નથી. ઓકે, મતલબ ઘણા લોકો એવો દાવો કરતા હોય છે કે આ જે મેડિસિન્સ છે, હવે મેં તો ઘણા બધા ઇનફેક્ટ એવા જોયા છે ઓનલાઈનમાં, ઘણી બધી એવી રીલ્સ ને બધું બી સર્ક્યુલેટ થતું હોય છે જેમાં એ લોકો એમ ગેરંટી સાથે કહે છે કે તમે જો આ વસ્તુ ફોલો કરો તો તમારું ડાયાબિટીસ 100% તમે ક્યોર થઈ જાઓ. Whether it is possible? No, it's just marketing strategy. Marketing strategy. Yes, okay, so possible every nothing. diabetic patient has to take care of themselves yes. throughout the life, yes. correct? Yes. Now the next question is કે ડાયાબિટીસ ને કંટ્રોલ રાખવામાં આપણો ખોરાક કેટલો જિમ્મેદાર છે? ડાયાબિટીસમાં એમ કહીએ ને કે આહાર જ ઉપચાર છે તો ચાલશે. વેરી ગુડ સેન્ટેન્સ. યસ. એક વસ્તુ એવી છે કે જેમ આપણે આગળ વાત કરીએ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, તો જો તમારી એક પ્લેટ છે એ બેલેન્સ ડાયટ હશે, એમાં પૂરતા પ્રમાણમાં લીલા શાકભાજી, વેલાવાળા શાકભાજી, હેલ્ધી ફેટ અને ગુડ કાર્બોહાઈડ્રેટ્સ, જો એવું બધું બેલેન્સ હશે તો એ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારશે, જેનાથી ગ્લુકોઝનું મેટાબોલિઝમ સારી રીતના થશે. તો આહાર જ અડધી દવાનું કામ કરી દેશે. સાચી વાત. એને બીજી રીતના જોઈએ તો એક તો ઓલરેડી તમારા લોહીમાં શુગરનું પ્રમાણ વધેલું છે, બહારથી તમે શુગરવાળો, કાર્બોહાઈડ્રેટવાળો ખોરાક કન્ટિન્યુઅસ લીધા રાખશો તો એનાથી શરીરને એ વસ્તુ બેલેન્સ કરવામાં ડબલ લોડ પડશે. કરેક્ટ. એક જસ્ટ એક કોમન આપણે એમ કહીએ ને કે એક મિથ છે કે જ્યારે આપણે બેલેન્સ ડાયટની વાત કરીએ ને, હું આંખ બંધ કરું ને તો મને એક સરસ મજાની ગુજરાતી થાળી દેખાશે એઝ પર ગુજરાતી નોર્મ્સ. જે બીજા કમ્યુનિટી વાળા છે એને પોતાનું જે રેગ્યુલર બેસિક ભાણું છે એ જ એને દેખાવાનું છે. તો ક્યારે આપણે કહી શકીએ કે હું જે જમું છું એ બેલેન્સ ડાયટ છે?
ઘણીવાર એવું પણ થતું હોય કે ક્યારેક આપણે શાક રોટલીમાં ચલાવી લેતા હોય. જો બધા ઘરમાં એક જ સરખી બેલેન્સ ડાયટ વાળી થાળી જમાતી હોય એવું જરૂરી નથી. સાચી વાત. ઘણી વખત એવું થાય કે જે લોઅર કમ્યુનિટીથી બિલોંગ કરે છે, જે મિડલ, આપણે એમ કહી શકીએ નોટ મિડલ બટ મિડલ ક્લાસ ફેમિલીના હોય કે કોઈ વર્કિંગ ગ્રુપના હોય, એ લોકો સવારથી ટિફિન લઈને નીકળ્યા છે. તો હવે ટિફિનમાં રોજે જરૂર નથી કે દાળ ભાત શાક રોટલી સેલેડ સ્વીટ એવરીથિંગ એ લોકો બધું કવર કરીને નીકળે. જનરલ કેસીસમાં ટિફિનમાં શાક રોટલીને જ પ્રાધાન્ય આપવામાં આવે. તો જો રોજ શાક રોટલી એ લોકો જમે છે તો એને આપણે બેલેન્સ ડાયટ કહી શકીએ. આનો આન્સર હું તમને બે રીતના આપીશ. મોડર્ન વ્યૂથી આપણે જોવા જઈએ ને તો એક બેલેન્સ પ્લેટ એવી છે કે જેમાં હેલ્ધી ફેટ છે, કાર્બોહાઈડ્રેટ્સ છે અને પ્રોટીન છે. તમે જેમ વાત કરી એમ કે દરેક વ્યક્તિ આ અફોર્ડ ના કરી શકે, અથવા તો મોસ્ટલી એવું છે કે મુંબઈ અને દિલ્હી જેવા મોટા મોટા સિટીઝમાં લોકો ટિફિન લઈને જાય છે કે જ્યાં ગરમ ખાવાનું પણ પોસિબલ નથી હોતું. તો આવી રીતના બેલેન્સ ડાયટ તો કઈ રીતના પોસિબલ થાય? એક ઇંગ્લિશમાં બહુ મસ્ત સેન્ટેન્સ છે, મોડરેશન ઇઝ ધ બ્યુટી. જો તમે બેલેન્સ ડાયટ ના લઈ શકો તો કોઈ પણ વસ્તુ એક્સેસમાં ના લઈ લો. ફોર એક્ઝામ્પલ, બહુ બધી વાર હું પેશન્ટ પાસેથી સાંભળું છું કે મને બે જ શાક ભાવે છે, બટેટાનું અને શકરિયાનું. તો એ વસ્તુને અવોઇડ કરો. તમે બધી વસ્તુ ના લઈ શકો પણ બધી વસ્તુ થોડી થોડી તો લઈ શકો, બરોબર? આજે એક દિવસનું તમે એક દિવસ તમે એવું કરી શકો કે તમે જે ગ્રીન લેફી વેજીટેબલ્સ લીધા, તો બીજા દિવસે તમે પ્રોટીન અને હેલ્ધી ફેટ્સને તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરી શકો. અને આયુર્વેદમાં એક બહુ સરસ કન્સેપ્ટ છે, ષડરસ. આયુર્વેદમાં એવું કીધું છે કે તમારી પ્લેટ જે છે ને, થાળી, જે એક ટાઈમનું મીલ છે, એમાં 6 એ 6 રસ. એમાં કીધું છે કે મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય. એટલે મીઠો, ખાટો, તુરો, તીખો, કડવો, આવા 6 રસ આપેલા છે. એ રસ તમારી થાળીમાં હોય ને તો એ બેલેન્સ ડાયટ જ છે. વેરી નાઇસ કન્સેપ્ટ. ખરેખર મને આજે એ વસ્તુ નવી શીખવા મળી તમારી પાસેથી કે આપણે આ રીતે પણ ધ્યાનમાં રાખીએ. આપણે ફક્ત કયું ફૂડ છે એને ધ્યાન ન રાખતા, આપણે જે આ 6 પ્રકારના રસ તમે જે કીધા એને પણ આપણે ધ્યાનમાં રાખીને જો આપણી પ્લેટ તૈયાર કરીએ જમતી વખતે, તો પણ આપણા શરીર માટે, બિકોઝ આપણે જે કાંઈ પણ કરીએ છીએ બેસિકલી આપણે આપણી બોડી માટે કરીએ છીએ, આપણા હેલ્થ માટે કરીએ છીએ. સો ઇટ ઇઝ રિયલી ગુડ કે આપણે વર્કિંગ છે તો પણ આપણે આપણી હેલ્થને પહેલી પ્રાયોરિટી આપીને જ આપણે કામ કરવું જોઈએ. કરેક્ટ. આઈ વુડ લવ ટુ સે, આ વાતમાં કહીશ કે નેક્સ્ટ 5 યર્સમાં છે ને સૌથી રેરેસ્ટ અને સૌથી કોસ્ટલીએસ્ટ કોઈ વસ્તુ હશે ને તો એ તમારી હેલ્થ હશે. તો ઇફ યુ ઇન્વેસ્ટ ટુડે તો યુ વિલ નોટ રિગ્રેટ ટુમોરો. 100%. વેરી ગુડ કોન્સેપ્ટ યુ હેવ સેડ જસ્ટ નાઉ. ઓકે, હવે એક વાત એ છે કે ડાયાબિટીસ કોઈને છે, ડિટેક્ટ થઈ ગયું છે, દેટ અ પેશન્ટ ઇઝ હેવિંગ અ ડાયાબિટીસ, રાઈટ? તો એણે કયા પ્રકારના ખોરાક ટાળવા જોઈએ? આવું જનરલી આપણે સાંભળતા હોય ને કે અવોઇડ કરવા જોઈએ બેસિકલી. કેમ કે કેવું છે, એક વખત એમ ખબર પડે ને કે આ તમારે નથી ખાવાનું, તો સૌથી પહેલા એ જ પિક્ચરાઇઝેશન થાય. ઇફ સમબડી સેઝ કે તમારે પીઝા નથી ખાવાનો, તો મારા મગજમાં તો પહેલા પીઝા જ આવે. બિકોઝ આઈ હેવ હર્ડ કે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એવું જ હોય છે કે નથી, આપણને સમજાતું જ નથી. કરેક્ટ. સો હવે આપણે કોઈને કહીએ કે તમને ડાયાબિટીસ છે, એ તમે હામાં કીધું, યસ યુ હેવ ડાયાબિટીસ, અને દેન યુ આર સેઇંગ કે તમારે આ નથી ખાવાનું. સો મતલબ એનું ક્રેવિંગ છે ને એ ફૂડ તરફ વધારે જાય, એવું મેં જોયેલું છે. તો આના માટે તમારે શું કહેવાનું છે? જનરલી છે ને આપણે એવું જ સાંભળ્યું હોય કે ડાયાબિટીસ છે એટલે ગળ્યું નહીં ખાવાનું. તો ડાયાબિટીસ વાળાને શુગરવાળી વસ્તુ તો ના જ લેવી જોઈએ. પણ જેમ આપણે વાત કરીએ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ માત્ર ગળી વસ્તુથી નથી વધતું, એ વધે છે પ્રોસેસ ફૂડથી. આપણે અત્યારે જનરલી મોલમાં કે બજારમાં કશે બી જઈએ તો એ શુગર ફ્રી કુકીઝ, પછી રેડી ટુ સર્વ આઇટમ્સ, પેક્ડ આઇટમ્સ એવું હોય કે 8-10 દિવસની ટૂરમાં જતા હોય ને તો રેડી ટુ સર્વ લઈને જઈએ, ત્યાં ગરમ પાણીમાં ઉકાળીને, જેમ કે મેગી, બરોબર ને? આ બધી વસ્તુઓ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કરે છે, એના લીધે ડાયાબિટીસ થાય છે. તો ગળી વસ્તુની સાથે આવી રીતના, અને એક ખાસ ડીપ ફ્રાઈડ ફૂડ. આપણે જનરલી અહીંયા તો સમોસા, પકોડા બધું એકનું એક તેલ વારંવાર યુઝ થતું હોય છે, જે ફેટ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે છે અને એના લીધે ડાયાબિટીસ થાય છે. તો માત્ર ગળ્યું જ નહીં પણ પ્રોસેસ ફૂડ, રેડી ટુ સર્વ ફૂડ અને ડીપ ફ્રાય ફૂડ પણ અવોઇડ કરવું જોઈએ. ઓકે, બીજું એક છે કે હવે અમારા ઘરે એક મહેમાન આવ્યા હતા, એમને ડાયાબિટીસ હતું. અને આપણી આદત હોય ને કે આપણા ઘરમાં જે ફ્રૂટ્સ હોય તો આપણે એમને ફ્રૂટ્સ પણ ઓફર કરીએ. ઓકે, તો અમે ફ્રૂટ્સ ઓફર કરીએ તો પણ ડાયાબિટીસના પેશન્ટ હતા, એટલે એમણે કીધું ના મને ફ્રૂટ્સ નથી ખાવા, મને ડાયાબિટીસ છે. કંઈ બીજું ખાવા આપીએ તો કે ના મને ડાયાબિટીસ છે. મતલબ ઇટ ઇઝ લાઈક એના માઇન્ડમાં એ વસ્તુ સેટ છે. ઓકે, સો એવું કહે છે કે એણે ફ્રૂટ્સ ન ખાવા જોઈએ. આપણે આગળ વાત કરીએ કે મોડરેશન ઇઝ ધ બ્યુટી. તમે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ફ્રૂટ મોડરેશનમાં લેશો તો એટલું બધું હાર્મફુલ નહીં થાય.
જેમ કે તમે સમર છે તો તમે કેરીની 1-2 ચીર ખાઈ લીધી કે વોટરમિલન ખાઈ લીધું, તો મોડરેશનમાં એ વસ્તુ એટલી હાર્મફુલ નહીં થાય. નહીં થાય. પણ તમે જો ફ્રૂટ જ્યુસ પીશો એનાથી ગ્લાયસેમિક લોડ વધશે, ગ્લાયસેમિક ઇન્ડેક્સ એનો બહુ હાઈ હોય છે જ્યુસનો, કેમ કે એ ખાલી એક શુગર વોટર જ છે, બરોબર ને? કરેક્ટ. તો ફ્રૂટ જ્યુસીસ ના લેવા જોઈએ. અને ડાયાબિટીસ માટે ઇનફેક્ટ ઘણા ફ્રૂટ્સ એવા છે જે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે, જેમ કે જાંબુ, જામફળ અને બેરીઝ. તો કોઈ પણ ડાયાબિટીક પેશન્ટ એ કન્ઝ્યુમ કરી શકે છે. ઓકે, તો જેમ તમે કીધું એમ એક વાત મને હજી નવી સાંભળવા મળી તમારા તરફથી કે ફ્રૂટ્સ જે છે એ રો ખાવા કરતા એ લોકોએ જ્યુસીસ રો ખાવા જોઈએ અને જ્યુસીસને અવોઇડ કરવું જોઈએ. યસ, કરેક્ટ, કેમ કે એ ડાયરેક્ટ એને શુગર આપે છે. શુગર આપે છે, પ્લસ જ્યારે આપણે કોઈ પણ વસ્તુનું જ્યુસ બનાવીએ છીએ ત્યારે એમાંથી આપણો જે ફાઇબરસ પાર્ટ છે એ નીકળી જાય છે. નીકળી જાય છે. કરેક્ટ. તો એટલે એ થોડું રો વધારે- ફ્રૂટ્સ ખાવા વધુ સારા છે. વધારે. ઓકે, એટલે રો ફૂડ્સ ઇન્ટેક ઇઝ ઓલવેઝ બેટર. યસ. યસ. હવે છે ને એક સરસ કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન છે કે કોઈ પેશન્ટને ડાયાબિટીસ છે તો એમાં એના પરિવાર અને મિત્રોની શું ભૂમિકા હોઈ શકે? માત્ર ડાયાબિટીસ નહીં, કોઈ પણ ડિસીઝ જ્યારે તમને થાય છે અને જો તમારું ફેમિલી અને ફ્રેન્ડ્સ સપોર્ટિવ છે તો તમને એ ડિઝીઝમાંથી બહાર લાવવા માટે એ પ્રોસેસને ફાસન કરશે. ઓકે. જનરલી આપણે એવું જોવા મળતું હોય સોસાયટીમાં કે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે તો એમ કહે કે આજે તો દિવાળી છે, આજે તો આ તું ખાઈ શકે, આજે જન્માષ્ટમી છે. હવે ભારત તો તહેવારોનો દેશ છે. જો આવી જ રીતના વ્યક્તિ એક પછી એક સ્વીટ ખાધા કરશે તો એમનું સાચી શુગર કોઈ દિવસ કંટ્રોલ થવાનું જ નથી. થવાનું નથી. એટલે કદાચ કંઈ પણ હોય, કોઈ ઓકેઝન હોય કે કોઈ તહેવાર છે, તો તમે તમારા ફેમિલી મેમ્બર કે જે આ રોગમાંથી ઓલરેડી બહાર નીકળવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તો તમે એને સપોર્ટ કરો. સપોર્ટ કરો. સાચી વાત તો છે. ફ્રેન્ડ્સ અને ફેમિલીનો બહુ મોટો રોલ છે. આ વસ્તુ ઘણીવાર છે ને આપણે મજાકમાં લઈ લેતા હોઈએ છીએ, તો આ બાબત વિશે ઘણા લોકોએ ગંભીર બનવાની જરૂર છે અને ધ્યાનમાં લેવા જેવી બાબત છે. ઓકે, એટલે આમ કહી શકાય કે જો કોઈને ડાયાબિટીસ હોય અને તમને ખ્યાલ જ છે કે એને ડાયાબિટીસ છે તો સામે ચાલીને એને પેંડા ઓફર ના કરો, એને સમોસા ઓફર ના કરો. ઇટ ઇઝ લાઈક કે સેલિબ્રેશન મોડ પર છે અને આપણે એને કંઈ ઓફર કરીએ છીએ કે નહીં નહીં મારા આજે ફેમિલીમાં આ ફંક્શન છે તો લે પેંડો ખા કરીને. ઓકે, તો આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે સામેવાળા વ્યક્તિને ડાયાબિટીસ છે એટલે આપણને સારું લગાડવા માટે થઈને પણ એને પોતાની હેલ્થને સાઈડ પર મૂકીને આપણું માન રાખવું પડે એવો પ્રયત્ન નહીં કરવાનો. એટલે ગુડ રિલેટિવ્સ બનવાનું છે, ગુડ ફ્રેન્ડ્સ બનવાનું છે. અને એ વસ્તુનું ધ્યાન પણ રાખવાનું છે કે એમને આ વસ્તુ ખાવાનો ફોર્સ નથી કરવાનો, પ્લસ એમને એવું પણ નથી ફીલ કરાવવાનું કે અમે તમને ઇગ્નોર કરી રહ્યા છીએ. યસ, બહુ બધી વાર એવું થતું હોય છે કે આપણે કશેક પાર્ટીમાં સાથે બધા જતા હોય ને આમને તો ડાયાબિટીસ છે, એમને કેવું કે કેમ એવું પણ નથી કરવાનું. એક બહુ હેલ્ધી રિલેશનશિપ બનાવીને એમની પરિસ્થિતિને સમજવાનું છે અને સારી રીતના સપોર્ટ કરવાનો છે. ઇનફેક્ટ મેં એવું પણ સાંભળ્યું છે, ઘણા લોકો એમ કહેતા હોય છે કે ડાયાબિટીસ તો એને છે ને, આપણને નથી. આપણને ખાવામાં શું વાંધો. આવી રીતે બોલીને પણ એ લોકો એના બદલાનો એક પેંડો વધારે ખાઈ લેતા હોય છે કે અરે તારા ભાગનો પેંડો હું ખાઈ લઉં છું કે તારા ભાગનું ગુલાબજાંબુ હું ખાઈ લઉં છું. સાચી વાત છે. સાચી વાત. પણ હવે ક્યાંક એ વસ્તુ એ જે હેલ્ધી છે એને એવું લાગે છે કે હું હેલ્ધી છું પણ એના હેલ્થ માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે. 100%. કરેક્ટ. ઓકે, એક એવી પણ ગેરમાન્યતા છે કે જે બહુ જાડા લોકો હોય, મેદસ્વી જેને આપણે કહી શકાય, એને ડાયાબિટીસ થવાના ચાન્સીસ વધારે છે. એવું જરૂરી છે? એવું જરૂરી તો નથી કે દરેક જાડા વ્યક્તિને ડાયાબિટીસ થાય, પણ જો તમારું વજન જરૂર કરતાં વધુ છે તો તમને ડાયાબિટીસ થવાના ચાન્સીસ 100% વધુ છે. ઓકે, એટલે આપણે એમ કહી શકીએ જેને ઓબેસિટી ઇન્ડેક્સમાં જો કોઈ વ્યક્તિ આવતું હોય, જેનું બીએમઆઈ વધુ હોય, બીએમઆઈ 25 વધુ હોય, યસ, તો આપણે એને કહી શકીએ કે તમારે પહેલા શુગર ટેસ્ટ કરાવવું જોઈએ. એટલે કદાચ જો એ પ્રી ડાયાબિટીસના સ્ટેજમાં હોય તો આપણે એને બચાવી શકીએ, આપણે એને ગાઈડ કરી શકીએ. યસ, શુગર ઘટાડવા પહેલા હું એને એમ કહીશ પહેલા તો તમે વજન ઘટાડો. વજન ઘટાડો, બરોબર ને, કેમ કે વધુ પડતો વજન ખાલી ડાયાબિટીસ નહીં, એ બહુ બધા રોગને નોતરે છે. સાચી વાત છે. કરેક્ટ. ઓકે, યસ ડોક્ટર, હવે એક ક્વેશ્ચન એવો છે કે લાઈક લાઈફ ઇઝ બિકમિંગ વેરી હેક્ટિક નાવડીઝ. બધાને જુઓ તો દરેક વ્યક્તિ ભાગી રહ્યો છે, ખબર નહીં કઈ દિશામાં, પણ દરેકને ભાગવું છે. શું મેળવવું છે એ પણ ખબર નથી, પણ એ ભાગવાની દિનચર્યામાં એ લોકો ક્યાંક વ્યાયામ કરવાનું ચૂકી રહ્યા છે, એક્સરસાઇઝ કરવાનું ચૂકી રહ્યા છે. તમને શું લાગે છે કે કોઈ ડાયાબિટીક પેશન્ટ હોય કે ન પણ હોય તો એક્સરસાઇઝ એટલે કે વ્યાયામ કેટલો જરૂરી છે? જનરલી જોવા જઈએ ને તો અડધો કલાકનો વ્યાયામ એક દિવસમાં ઇનફ છે. આયુર્વેદમાં એવું કીધું છે કે તમારી જેટલી ક્ષમતા છે ને એનાથી 50% જ ખાલી વ્યાયામ કરવો જોઈએ. આજકાલ ટ્રેન્ડ છે જીમનો, જીમ, ઝુમ્બા, એ બધી વસ્તુ છે ને એ એના કરતાં હું કહીશ કે જે આપણું યંગ જનરેશન છે એ યોગા, વોકિંગ,
અને સ્ટ્રેચિંગ પર વધુ ફોકસ કરે. બધું ફોકસ કરી માત્ર અડધો કલાક કસરત કરવાથી તમે ભવિષ્યમાં આવતી બહુ બધી બીમારીઓથી બચી શકો છો. બચી શકે છે. કરેક્ટ, એ વાત સાચી છે. હવે જો યોગાની વાત કરીએ તો વિચ ઇઝ ધ રાઇટ ટાઈમ? ઘણા લોકો ઇવનિંગમાં પણ સજેસ્ટ કરતા હોય છે, કેમ કે એઝ પર એમ કે ને કે એ લોકોના શેડ્યુલ પ્રમાણે એમ સજેસ્ટ કરવામાં આવે કે તમે ઇવનિંગમાં યોગા કરો કે વ્યાયામ કરો તો પણ ચાલે, પણ વિચ ટાઈમ ઇઝ મોર પ્રિફરેબલ? કસરત કરવા માટેનો સૌથી યોગ્ય સમય સવારે ઉઠતા આવે ખાલી પેટ. ઓકે, તો સવારે ભૂખ્યા પેટે જો Yes. કસરત કરવામાં આવે તો તમારા હેલ્થને વધારે ફાયદો થઈ શકે. મોર બેનિફિશિયલ. યસ, મોર બેનિફિશિયલ છે. અને મેં એવું જોયું છે ઘણી જગ્યાએ ગાર્ડન્સમાં, અને ઇનફેક્ટ ઘણા લોકો રનિંગ કરતા હોય છે અર્લી મોર્નિંગમાં, તો ત્યાં આગળ છે ને કોર્નર પર કરેલા જ્યુસવાળા હોય, પછી લૌકિકા જ્યુસ, દૂધીનું જ્યુસવાળા પણ હોય, તો આ બધું આપણા હેલ્થ માટે તને કેટલું સારું? પણ હું કહું છું કે તમે કારેલાનું ને લૌકીનું જ્યુસ ઘરે જ બનાવો ને, ઇટ વિલ ટેક જસ્ટ 5 મિનિટ્સ, બરોબર ને? ઓકે, હા, એ બેનિફિશિયલ જ છે. એવું નથી કે તમે બહાર કે કોઈ સ્ટોર પર કે જનરલી એવું હોય કે એ લોકો ત્યાં જ રાખે જ્યાં લોકો જોગિંગ કે વોકિંગ હા, કરતા હોય ત્યાં. તો એ જ વસ્તુ તમે શાકભાજી માર્કેટથી લઈને આવો, ઘરે આવીને બનાવો, ઇટ વિલ ટેક જસ્ટ 5 મિનિટ્સ, પણ ફ્રેશ હશે. તો વેજીટેબલ જ્યુસ આર બેનિફિશિયલ ફોર ડાયાબિટીક્સ. ઓકે, એટલે ડાયાબિટીક પેશન્ટ હોય તો આજે કરેલાનું જ્યુસ મેં તમને જે હમણાં સ્પેસિફિકલી પૂછ્યું, મેં જોયું છે કે ઘણા બધા ડાયાબિટીસ વાળા પેશન્ટ હોય ને એ લોકો ખાસ આ કરેલાનું જ્યુસ હોય ને એ કાઉન્ટર પર ઉભા રહીને પીતા હોય છે. તો કરેલાનું જ્યુસ રેગ્યુલરલી ઇન્ટેક કરીએ તો ઓકે કહેવાય કે ન કહેવાય? એ ડિપેન્ડ કરે તમારી પ્રકૃતિ પર. એટલે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુ કન્ઝ્યુમ કરો છો, ઇન્ટરનલી કન્ઝ્યુમ કરો છો, ત્યારે તમારા ડૉક્ટરની ખાસ કરીને સલાહ લેવી જોઈએ. બીજું હા, યસ, એક માન્યતા એટલે જ એવી ખાસ પૂછ્યું મેં. બીજું એક માન્યતા એવી હોય છે કે પેશન્ટ સવારે વોકિંગ કે એક્સરસાઇઝ કરીને આવશે, એક ગ્લાસ કારેલાનું જ્યુસ પી લીધું, પછી મેડિસિન નહીં લે. તો એ કારેલાનું જ્યુસ છે એ સપોર્ટિવ ટ્રીટમેન્ટ છે, એ તમારી ડાયાબિટીસ મટાડી નથી શકવાની. તો તમે એ વસ્તુ કરવામાં તમારી મેઇન ટ્રીટમેન્ટ છે એને ઇગ્નોર ના કરો. ઇગ્નોર નહીં કરવાની. હા, કેમ કે ઘણાને તો ખબર જ નથી હોતી કે મને ડાયાબિટીસ છે કે નહીં. કારેલાનું જ્યુસ બધા પીવે છે તો ચાલો હું પણ પી લઉં. ઓકે, એટલે એ રીતે પણ પીવે છે, નો ડાઉટ, એવરીથિંગ ઇઝ ગુડ. જે આપણને ફ્રેશ છે, રો આપણે જ્યુસીસ આપણે લોકો પીએ છે, વેરી ગુડ. પણ જેમ મેં તમને કીધું એવી રીતે કે ને કે ખ્યાલ નથી કઈ દિશામાં દોડે છે. દોડવું છે બધાને, પણ કઈ દિશામાં દોડે છે એ ખ્યાલ નથી. એટલે પ્રોપર ગાઈડન્સ કે કોઈ ડોક્ટરની સાચી સલાહ લઈને પછી એને અનુસરે તો વધારે બેનિફિશિયલ છે. કરેક્ટ. ઓકે, હવે છે ને આ એક સળગતો ક્વેશ્ચન કહી શકાય, જેને યુવાન લોકો માટેનો ક્વેશ્ચન છે, યંગ જનરેશન બેસિકલી, સ્પેશિયલી એમાં તો આપણે જેન ઝી, વિચ ઇઝ રિયલી ટ્રેન્ડિંગ નાવાડેઝ, એમને સંભાળવા, એમને સમજવા કે એમને સમજાવવા જેટલું અઘરું છે ને એટલું કઈ જ વસ્તુ અઘરું નથી અત્યારે જોવા જઈએ તો. ઓકે, સો આ જેન ઝી જે એ જનરેશનના યુવાનો છે, એના માટે થઈને તમારા કોઈ સારા સલાહ સૂચનો હોય તો એ તમે જણાવો અમારા ઓડિયન્સને, બિકોઝ અમારા ઘણા બધા ઓડિયન્સ એવા છે જે લોકો જેનઝી છે અને એ લોકોને ખરેખર ખ્યાલ નથી કે કઈ ટાઈપનું ફૂડ એ લોકો માટે જરૂરી છે. જો અત્યારે એ લોકો જે એજમાં છે એમાં જો એને પેરેન્ટ્સ સજેશન આપે કે તમે આવું ફૂડ જમો કે ઘરનું ખાવાનું ખાઓ, તો દે વિલ બી લીસ્ટ ઇન્ટરેસ્ટેડ. એ લોકોને એમ થાય કે આ લોકો સલાહ આપે છે, બટ એમ કે ને કે યુ આર અ ડૉક્ટર, રાઈટ? અને જ્યાં સુધી મને ખ્યાલ છે કે જ્યારે તમે તકલીફમાં હોય ને ત્યારે તમને બે વ્યક્તિની જ વધારે યાદ આવે, એક છે ભગવાન અને એક છે ડૉક્ટર, રાઈટ? સો યુ આર ઓન દેટ સ્ટેજ કે યુ આર અ સેકન્ડ ગોડ, યુ કેન સે, ફોર અસ, કે જો આવી કોઈ સિચ્યુએશનમાં અમારે એમ કે ને આવી સિચ્યુએશનમાં આવ્યા પછી તમને સમજવા પડે કે તમને સાંભળવા પડે, એના કરતાં બેટર છે કે અત્યારે આપણા દર્શકો જે છે એ તમને સાંભળે, તમારી વાત સમજે અને એની પોતાની લાઈફસ્ટાઈલમાં થોડા ઘણા ફેરફાર લઈને આવે. સો ઇટ વિલ બી લાઈક વર્થ ધ પોડકાસ્ટ, જેને કહી શકાય, એમ કહેવાય. ઓકે મેડમ, ધેર ઇઝ અ સેન્ટેન્સ, પ્રિવેન્શન ઇઝ બેટર. યસ, પણ હું એવું કહું છું કે પ્રિવેન્શન ઇઝ નોટ જસ્ટ બેટર, ઇટ્સ ચીપર, ઇઝીયર એન્ડ સેફર દેન ક્યોર. યસ. જેન્ઝીમાં બે વસ્તુ હું બહુ નોટિસ કરું છું. એક તો હમણાંથી ટ્રેન્ડ ચાલ્યો છે લેટ નાઇટ પાર્ટીઝ. જો તમે કોલેજમાં હોય તો લેટ નાઇટ પ્રોજેક્ટ્સ, લેટ નાઇટ સ્ટડીઝ. ઊંઘ જે તમે ડિસ્ટર્બ કરો છો ને એની કિંમત તમે આગલા 5 વર્ષમાં શું ચૂકવશો ને એનો તમને અંદાજ નથી. સ્લીપ ઇઝ ધ મેડિસિન, બરોબર ને? આયુર્વેદમાં એક વસ્તુ છે કે નિંદ્રા જે છે ને, ઊંઘ એ જ નક્કી કરશે તમારું હિત કે અહિત. સાચી વાત. તો પહેલાં તો તમારી જે રાતની જે આપણે 7 થી 8 કલાકની જે સાઉન્ડ સ્લીપ છે એને પહેલાં પ્રાયોરિટી આપો, બરોબર? તમારા જે કાંઈ પ્રોગ્રામ્સ છે કે જે કાંઈ સ્ટડીઝ કે વર્ક છે એને તમે એ ડે ટાઈમમાં શિફ્ટ કરો. અને બીજું ખાસ કરીને જે પ્રોસેસ ફૂડ આપણે લઈએ છીએ, કુકીઝ, મેગી,
ચાઉમીન, પેલા બધા જે પેકેટ્સમાં જે આપણે ફૂડ આવે છે, સૂપ ને એ બધા, બે વસ્તુનું જો તમે ખાસ કરીને ધ્યાન આપશો ને એમાં જો થોડા ઘણા પણ બદલાવ લાવશો ને તો એ તમારા ડાયાબિટીસ થવાના ચાન્સીસ 50% ઘટાડી દેશે. બાકી એ માન્યતા ખોટી છે કે હજુ 25-30 વર્ષની ઉંમર છે તો અમને ડાયાબિટીસ નહીં થાય, તો ઇટ્સ અ મિથ. ડાયાબિટીસ ક્યારે પણ કોઈને પણ કોઈ પણ ઉંમરે થઈ શકે છે. યસ. જો આમાંના ઘણા લોકો એવા પણ હોય છે which are addicted to smoking, યસ, which are addicted to alcohol. Yes, everybody knows that it is dangerous, યસ, but still they have to try it at least once, because the generation is like that. તો એ લોકો ક્યારેક એવા ઇન્ટરેક્શનમાં આવે, પાર્ટીસમાં ગયા હોય અને એવું થાય કે એના પછી ફરીથી એ લોકો એના તરફ પ્રેરાય. એમને ખ્યાલ નથી કે એ લોકો શું કરી રહ્યા છે એના હેલ્થ સાથે. ઓકે, સો હાઉ આલ્કોહોલ એન્ડ સ્મોકિંગ ઇઝ રિસ્પોન્સિબલ ટુ યુ કેન સે ટુ ગાઈડ યુ ટુવર્ડ્સ ડાયાબિટીસ. તમને ડાયાબિટીસ તરફ લઈ જવાનો એક રસ્તો છે, એના વિશે તમારું શું કહેવું છે? પહેલી વસ્તુ તો આલ્કોહોલ અને સ્મોકિંગ એ બંને નબળા વ્યક્તિઓની નિશાની છે. યસ. આપણે એને ક્યારે કન્ઝ્યુમ કરીએ? એક તો આપણે જ્યારે બહુ ખુશ હોય અને એને પાર્ટી તરીકે જ્યારે આપણે કરતા હોય ત્યારે, કેમ કે તમે એ જે હેપીનેસ છે એને તમે હોલ્ડ નથી કરી શકતા. અને બીજું, વેન યુ આર સેડ, કોઈ એમ કહે કે જનરલી આપણે કોલેજમાં એમાં તો હોય કે ભાઈ આમ છે, આ એક પેગ પી લે ને તને ઠીક થઈ જશે અને યુ વિલ બી ફાઇન આ રીતે. તો પહેલી વસ્તુ કે આ એક નબળા લોકોની નિશાની છે. બીજું, સ્મોકિંગ અને આલ્કોહોલથી ફેટી લીવર થાય છે, અને શુગર થવાનું મેઇન રીઝન પેનક્રિયાસ પહેલાં લીવરથી ચાલુ થાય છે. તો જો તમારું લીવર હેલ્ધી હશે, એક સેન્ટેન્સ તો એવું છે કે લીવર ઇઝ યોર સેકન્ડ હાર્ટ. તો તમારું લીવર જો હેલ્ધી હશે તો તમને ડાયાબિટીસ થવાના ચાન્સીસ બહુ ઘટી જશે. કરેક્ટ. ઓકે, એટલે જો કદાચ કોઈ ભાઈઓ છે કે કોઈ બહેનો પણ હોય જો સ્મોકિંગ ના એડિક્ટેડ હોય અથવા તો આલ્કોહોલ કન્ઝ્યુમ કરતા હોય, સો ઇટ ઇઝ અ રિક્વેસ્ટ ઓન સ્ક્રીન ફ્રોમ અસ દેટ યુ શુડ સ્ટોપ ઇટ એન્ડ યુ શુડ ટ્રાય ટુ અવોઇડ ઇટ થ્રુ આઉટ યોર લાઈફ, બિકોઝ ઇટ વિલ લાઈક સિક્યોર યોર લાઈફ એન્ડ તમારી હેલ્થ તમારી પહેલી પ્રાયોરિટી છે. અગેન, જે ઘણી બધી વાર અમે લોકોએ ઓન સ્ક્રીન પણ કીધું છે કે તમારી હેલ્થને પ્રાયોરિટી આપો. નેચર અને આયુર્વેદાએ બહુ બધી વસ્તુના રિપ્લેસમેન્ટ્સ આપ્યા છે. ફોર એક્ઝામ્પલ, તમને કોલ્ડ ડ્રિંક્સ, સોફ્ટ ડ્રિંક્સની ટેવ છે તો લો તમે, જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે તમારા ફ્રેન્ડ્સને ફેમિલી સાથે, પણ એને રિપ્લેસ કરો ગ્રીન ટીથી, હર્બલ ટીથી, બરોબર ને? વેન યુ આર સેડ, યુ આર અપસેટ, યુ ડોન્ટ નીડ ટુ ગો ટુ આલ્કોહોલ એન્ડ સ્મોકિંગ. જસ્ટ ગો ફોર પ્રાણાયામ, કોઈ કાઉન્સિલર પાસે જાઓ, સારા ફ્રેન્ડ સાથે બેસીને વાતો કરો. મ્યુઝિક ઇઝ ધ થેરાપી. તો there is always a good and better replacement for everything. It should be your choice. Now ડોક્ટર, એક એવો ક્વેશ્ચન છે સ્પેશિયલી મધર્સ માટે, વિમેન્સ માટે આપણે એમ કહી શકીએ, એ લોકો છે ને જે હોમ મેકર્સ છે અથવા તો જે હાઉસવાઈફ છે, એઓને એક બહુ ખરાબ આદત હોય છે કે જે રસોઈ એ લોકો બનાવે છે, ઓકે, એમાંથી જમી લીધા પછી રોજે થોડું ઘણું તો બચતું જ હોય છે, તો ફ્રિજમાં રાખતા હોય છે, અથવા તો જે બપોરની રસોઈ છે એ સાંજે જમતા હોય છે. ઘણીવાર એવું પણ થતું હોય છે કે સ્પેશિયલી આપણે શાકની વાત કરીએ તો જે શાક છે એ ફ્રીજમાં રાખી દે છે, પછી બીજા દિવસે ફરીથી ગરમ કરીને પણ ખાવામાં આવે છે. ઓકે, તો આ બધી વસ્તુ ડાયાબિટીસમાં કોઈ જગ્યાએ રોલ પ્લે કરી શકે ખરી? 100% કરી શકે. હું જ્યારે છે ને ક્લિનિકમાં પેશન્ટ્સ જોઉં ને ત્યારે મોસ્ટલી હમણાંથી તો એવું થાય છે કે ફિમેલ પેશન્ટ્સ બહુ વધુ હોય છે, અને એની એજ 40 થી 50ની આસપાસ વધુ હોય છે. જનરલી આપણે હમણાં આગળની જે કંઈ ચર્ચાઓ કરીને એમાં આપણે એવું મેન્શન કર્યું કે 3 ટાઈમ જ જમવું જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ. જનરલી મારા પેશન્ટ્સ આવે છે આજકાલ હમણાં, એ 35 થી 40 વર્ષની ફિમેલ પેશન્ટ્સ વધુ હોય છે, અને એવા હોય છે જે ખેતી કરે છે, ફાર્મિંગ કરે છે, તો એમને લોકોને એક્સરસાઇઝ કરવાની તો જરૂર પણ નથી રહેતી, અને 3 ટાઈમ જ જમે છે. જેમ આપણે હમણાં વાત કરીએ એમ કે 3 ટાઈમ જમવું જોઈએ અને વહેલા સૂઈ જવું જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ, એ બધું જ કરે છે, છતાં એમને ડાયાબિટીસ આવે છે. અને ગામડાના લોકોને, સિટીમાં હોય તો સમજીએ કે ચાલો એનું રૂટીન ડિસ્ટર્બ થાય છે. તો એક લાંબા એવા સર્વે પછી મને એવી વસ્તુની ખબર પડી કે એ લોકોના ખોરાકમાં છે ને ડેફિશિયન્સી હોય છે બહુ બધા વિટામિન્સની. જેમ કે હમણાં એક નવું રિસર્ચ ચાલે છે કે જો તમને મેગ્નેશિયમની, વિટામિન D3ની અને B12ની ડેફિશિયન્સી હશે તો તમને ડાયાબિટીસ થવાના ચાન્સીસ વધી જશે. ઓકે, આ બધી ફિમેલ્સ જે હોય છે એ જનરલી એવું કરતી હોય છે કે જેમ તમે કીધું એમ કે બપોરે જમવાનું બનાવે છે, થોડું ઘણું બચ્યું છે એ ખાઈ લે છે કે એક વ્યક્તિ માટે શું ફરીથી વધુ બનાવવું, આવું કરીને બચત કરે. સ્ત્રીઓની પહેલેથી એક વસ્તુ હોય છે કે બચત કરે, બરોબર ને? પણ આ નાની એવી બચત કરવામાં આગળ જતાં એમને બહુ મોટા ઇન્સ્ટોલમેન્ટ ભરવા પડે છે. સાચી વાત.
તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખવું જોઈએ. પોતાની હેલ્થનું પહેલાં ધ્યાન રાખવું જોઈએ, કેમ કે શી ઇઝ ધ વન હુ ટેક્સ કેર ઓફ એવરીથિંગ. યસ, કે આપણે એમ કહી શકીએ કે આખા ફેમિલીનું મેઇન રૂટ છે ઈ. યસ. જો એક મધર કે એક ફિમેલ જો જે ઘરમાં મેઇન રોલ પ્લે કરે છે, જો ઈ ડિસ્ટર્બ થાય કે એની હેલ્થ ડિસ્ટર્બ થાય તો આખું ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય છે. Yes. એટલે જે આપણા ઓડિયન્સમાં જે સ્ત્રીઓ છે એમને પણ આ વસ્તુની ખાસ એક અપીલ છે, એક રિક્વેસ્ટ છે કે જો તમે ઠંડુ ભોજન લેતા હોવ છો, જો દર વખતે એવું જરૂરી નથી કે તમે ગરમ જ ભોજન લઈ શકો. ક્યારેક આપાતકાલીન સિચ્યુએશનમાં ક્યારેક તમારે ખાઈ પણ લેવું પડે, ઇટ્સ ઓકે. અને એ વસ્તુથી પણ તમારી હેલ્થ જે છે એ ટેવાયેલી હોવી જોઈએ. પણ દર વખતે તમારી જાત સાથે કોમ્પ્રોમાઇઝ ન કરવું જોઈએ. બને એટલું ગરમ ખાવાનું રાખો. અને એ વાત વિશે હું કહીશ કે જેમ તમે વાત કરી ને કે ક્યારેક ઠંડુ જમી લો, એ વાત ઠીક છે, પણ છે ને આયુર્વેદમાં કીધેલું છે કે તમે તાજું અને ગરમ બનાવેલું જ આહાર તમારે માત્ર લેડીઝ નહીં, કોઈ પણ વ્યક્તિએ બપોરનું રાત્રે કે રાતનું બીજા દિવસે, ઘણા લોકોને એવું હોય કે મને તો ઠંડુ જ ભાવે, તો એ ટેવ તો ખાસ કરીને દૂર કરવી જોઈએ. સિમ્પલ એક્ઝામ્પલ છે કે દાળ સાવ સુકાઈ ગઈ પછી તમે એના પર પાણી નાખો ને તો એટલી બધી એનામાં અંકુર નહીં ફૂટે. એમ જ્યારે અગ્નિ પ્રદીપ્ત છે તો એને સારો જ ખોરાક આપો, ગરમ જ આપો, હળવો આપો, જેમ આપણે વાત કરીએ એમ 6 રસ યુક્ત આપો. એવો આહાર તમે આપશો ને તો તમે 50-60% બીમારીઓથી બચી જશો. સાચી વાત છે. ઓકે, હવે જે હું તમને ક્વેશ્ચન પૂછીશ ને, આઈ ડોન્ટ નો વેધર યુ લવ ટી ઓર નોટ, બટ આઈ એમ અ ટી લવર. અને જો ચા મને મળે તો મારા માટે અમૃત છે. ઇનફેક્ટ હું તો ઘણા લોકોને એમ કહું છું કે જો મારો બ્લડ ટેસ્ટ કરવામાં આવે તો એની અંદર કઈ કંપનીની ચાની બ્રાન્ડ છે એ તમને દેખાશે મારો બ્લડ રિપોર્ટમાં. એટલે મને એટલું બધું ચાનું એડિક્શન છે. સો આ કેટલું સેફ છે? સ્પેશિયલી હું મારા માટેનો આ પ્રશ્ન પૂછી રહી છું. જે ટી લવર્સ છે એના માટે કેટલું સેફ છે? ઓકે, ચા તો આઈ ઓલ્સો લવ ટી, પણ હું દિવસમાં એક જ વાર લઉં છું. એવું હતું કે જ્યારે વધુ પડતી ઓપીડી હોય કે બહુ બધો વર્કલોડ હોય ત્યારે આઈ યુઝ ટુ ટેક 3 to 4 cups અ ડે. પણ કેવું છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ ગમતી વસ્તુ તમે તાત્કાલિક ના પાડશો ને તો એ 2 દિવસ એકદમ મક્કમ રહીને એનો કંટ્રોલ કરશે, ચોથા પાંચમા દિવસે 2 કપ વધુ પીશે. તો જો તમને ચા વધુ જ પડતી પસંદ છે અને નુકસાનકારક છે, એના વિશે મારે કાંઈ કહેવાની જરૂર જ નથી, કેમ કે નુકસાન કરે છે બધાને જ ખબર છે. તો તમારે એને જો ઘટાડવું જ છે તો એને ટેપરિંગ ડોઝમાં ઘટાડો. તમે સવાર સાંજ 2 ટાઈમ ચા લો છો એની જગ્યાએ 1 ટાઈમ લો. તમે સવારે 1 ટાઈમ આખો કપ લો છો તો અડધો કપ લો અને તમે રિપ્લેસ કરો. હિબિસ્કસ ટી છે, બ્લુ પી ટી છે, હર્બલ ટી છે, બહુ બધી ટી અત્યારે અવેલેબલ છે ને આપણા સરાઉન્ડિંગ્સમાં જ છે. તો આ રીતના તમે એ વ્યસનને છોડી શકો. એટલે એઝ પર આયુર્વેદા, કદાચ હું તમને મારા પર્સનલ માટે થઈને આ ક્વેશ્ચન પૂછું છું કે એઝ પર આયુર્વેદા જે કોઈ ટી લવર છે એના માટે તમે જો કોઈ સબસ્ટિટ્યૂટ સજેસ્ટ કરો તો આપણા સરાઉન્ડિંગમાંથી આપણે જેમ તમે કીધું કે ઘણી બધી પ્રકારની ટી આપણને મળી શકે, પણ હવે હિબિસ્કસ ના લાઈક એટલે જાસૂદના ફૂલ હું ગોતીને એમાંથી ચા બનાવું એવો ટાઈમ મારી પાસે મારા વર્ક શેડ્યુલ પ્રમાણે નથી હોતો. સો એના માટે થઈને કોઈ બીજું સોલ્યુશન કરું કે તમારા પાસે એવા કોઈ બીજા સબસ્ટિટ્યૂટ? યસ, સિનેમન ટી ઇઝ ધ બેસ્ટ સબસ્ટિટ્યૂટ ફોર ટી. મારા બધા જ ડાયાબિટીસના પેશન્ટને હું સિનેમન ટી, એક નાનો એવો તજનો ટુકડો 1 ગ્લાસ પાણીમાં ઉકાળીને સવારે પીવાનું કહું છું. ઓકે, તો એના બેનિફિટ્સ એક્સલન્ટ છે. ઓકે, તો સિનેમન ટી જો કદાચ આપણે લોકો સ્ટાર્ટઅપ કરીએ સો અગેન આપણને એક આપણી જે રેગ્યુલર ટી છે એનું રિપ્લેસમેન્ટ પણ મળી જાય અને આપણા હેલ્થ માટે પણ સારું રહેશે. યસ, થેન્ક યુ વેરી મચ ડૉક્ટર. હવે એક લાસ્ટ ક્વેશ્ચન જે કદાચ હું ખાસ કરીને બાળકો માટે થઈને પૂછવા માંગુ છું. લાસ્ટ તો ન કહી શકાય, બાળકો તો શરૂઆત છે જિંદગીની, આપણા ભવિષ્યની. ઓકે, તો ક્વેશ્ચન એ છે કે અત્યારે તો કેવું છે કે બાળકો હોય કે આપણે હોય, આપણે બધાને કેડબરીઝ બહુ ભાવે, ચોકલેટ્સ બહુ ભાવે. ચોકલેટનું નામ લઈએ ને તો પણ ઇનફેક્ટ આપણને એમ થાય કે જો હમણાં આપીએ ને તો પણ આપણે ખાઈ લઈએ. ઓકે, સો આ જે ટ્રેન્ડ છે કે જેમાં છે ને જો બાળકોની માટે જે પણ વાનગીઓ પીરસવામાં આવે ને એના ઉપર ગાર્નિશિંગમાં પણ એ લોકો ચોકલેટ નાખવાનું પસંદ કરે. વાય? બિકોઝ ઇટ ઇઝ લાઈક ટેમ્પટિંગ હોય અને છોકરાઓને ભાવે. અને એ કારણસર પણ ઘણીવાર જો ફ્રૂટ્સનું સેલેડ કરીને આપે ને તો એ મમ્મીઓ એવું ઇન્સિસ્ટ કરે કે એના ઉપર ચોકલેટ છે ખમડીને આપે. ઘણા રેસીપી શોઝમાં પણ ઇનફેક્ટ મેં જોયું છે. ઓકે, તો આ કેટલું હેલ્ધી છે બાળકો માટે કે આપણે એના ઉપર બારીક શુગર છે એ એના ઉપર ગાર્નિશ કરીને આપીએ છીએ, ઓકે, અથવા તો એના ઉપર ચોકલેટ સ્પ્રેડ કરીને આપીએ છીએ, ચોકલેટ સિરમ એડ કરીને આપીએ છીએ. સો હાઉ હેલ્ધી ઇટ ઇઝ ફોર અ કિડ? ઓકે, આ બધી વસ્તુ તો એવી છે કે તમે છે ને બાળકને જેવી ટેવ પાડશો ને એવું એ માગશે. બાળકને તો સ્વાદનો ખબર જ નથી. એને ખબર 2 થી 3 વર્ષના બાળકને ખબર જ નથી કે એની ચોકલેટ કહેવાય કે આનો સ્વાદ આવો હોય, બરાબર ને? પર્સનલી કહું તો મારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં એવું છે કે 0 થી લઈને 5 વર્ષ સુધી અમે શુગરવાળી કોઈ વસ્તુ જ નથી આપતા.
એના સબસ્ટિટ્યુટમાં અમે લોકો એને ગોળ આપીએ છીએ અથવા તો ક્યારેક જે સ્ટીવિયા છે, નેચરલ શુગર જે છે એ આપીએ છીએ. શુગર અમે બિલકુલ અવોઇડ કરીએ છીએ. ઓકે યસ. સો ધ ક્વેશ્ચન ઇઝ કે જે નાના બાળકો છે, જોવા જઈએ તો હજી તો એની ઉંમર જ એવી છે કે એ લોકો હંમેશા કૂદતા ફરતા જ હોય છે. આપણે એમ કહીએ કે એને તો એક્સરસાઇઝ ન કરે તો પણ ચાલે, કેમ કે એ લોકોના આખા દિવસની દિનચર્યા જે રીતની હોય છે, રૂટીન એનું સેટઅપ છે, છતાંય એ લોકો ઓબેસિટી તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે. અને જેમ તમે આગળ કીધું એમ કે ઓબેસિટી લીડ્સ ટુ ડાયાબિટીસ, રાઈટ? સો ઇટ ઇઝ અ વે ટુવર્ડ્સ ડાયાબિટીસ. સો આપણે છોકરાઓમાં, નાના બાળકોમાં ઓબેસિટીને પ્રિવેન્ટ કરવા માટે શું કરી શકીએ? જે નાના બાળકોમાં જે વજન વધી રહ્યો છે ને, એ ચિંતાનો વિષય છે. તો સૌથી પહેલા તો આપણે એનું વજન કંટ્રોલ રાખવા માટે બે વસ્તુ કરી શકીએ. એક તો જે એને આપણે આર્ટિફિશિયલ સ્વીટનર્સ વાળી કોઈ પણ વસ્તુ આપીએ છીએ, લસ્સી આપીએ છીએ, ચોકલેટ આપીએ છીએ, કે પેલા કોર્નફ્લેક્સ ને એવા બધા જે નાસ્તામાં આપણે અલગ અલગ વસ્તુ આપીએ છીએ, સેરેલેક્સ ને બધું, એ બધી પ્રોસેસ ફૂડ આઇટમ્સ છે, બરોબર ને? એ બધાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તો વધવાનો છે. બીજું કે પહેલાં એવું હતું કે બાળકો છે ને આઉટડોર ગેમ્સ વધુ પ્રિફર કરતા, જ્યારે અત્યારે એનું સ્થાન મોબાઈલ, ઇન્ડોર ગેમ્સ અને તમે જુઓ ને તો 2.5 વર્ષનું બાળક હોય ને સ્કૂલે જતું હોય, જ્યારે પહેલાં એવું હતું કે 5 વર્ષ સુધી એ લોકો આઉટડોર ગેમ્સ રમતા, ફૂટબોલ છે, ક્રિકેટ છે, આ તે. તો તમે એને થોડીક ફિઝિકલ એક્ટિવિટી તરફ વધુ એને પ્રેરિત કરો. મારા ક્લિનિકમાં છે ને જનરલી પેશન્ટ્સ એવી ફરિયાદ કરે કે 3 વર્ષનું બાળક છે, 4 વર્ષનું બાળક છે, એ જમતું નથી. તો કિડ્સ લવ કલર. તો હું છે ને એ લોકોને એવું સજેશન આપું છું કે તમે રોટલી આપો છો ને એમાં બીટ નાખી દો, પાલક નાખી દો, તો અલગ અલગ કલરની રોટલી થશે. તો યુ હેવ ટુ મેક એફર્ટ્સ. એ લોકોને એના હેલ્થ વિશે ના તો કંઈ ખબર છે, એના બેનિફિટ્સ, એના પ્રોઝ એન્ડ કોન્સ એ લોકોને ખબર નથી. તો યુ હેવ ટુ ટેક ધ ચાર્જ. તમે લોકોને થોડા ફિઝિકલ એક્ટિવ કરો અને તમે એને શું આપો છો એમાં ખાસ ધ્યાન આપો, બિકોઝ વોટ યુ ઈટ યુ બીકમ. ઓકે, સો એઝ અ પેરેન્ટ, યસ, તમારી એકદમ સાચી વાત છે કે એઝ અ પેરેન્ટ વી હેવ ટુ ટેક પ્રિકોશન્સ ઓન વોટ અવર ચાઇલ્ડ ઇઝ ઈટિંગ. આપણે એના ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. અને એ જે ખાઈ રહ્યા છે એના માટે પણ આપણે થોડું એફર્ટ લગાવીને, જેમ તમે કીધું કે કલર ટ્રીટમેન્ટથી તમે એને થોડું ખાવાનું છે એ રીતે ડેકોરેટ કરો. તમે ટેબલ હેબિટ્સ જ એવી બનાવશો, તમે જ હેલ્ધી ફૂડ ખાતા હશો, તમારી પ્લેટમાં જ હેલ્ધી વસ્તુ હશે, તો દે વિલ વોચ ઇટ એન્ડ દે વિલ હેવ ઇટ. એમ એ લોકો એવું જ. અને યસ, એક બીજી પણ વસ્તુ હું મારા તરફથી એડ ઓન કરું છું કે ઘણી બધી રેસિપીઝ એવી છે કે જેની અંદર આપણે લોકો ચોકલેટ સિરપ પણ એડ કરતા હોઈએ છીએ. ઇનફેક્ટ શુગર સિરપ, કેરેમલ સિરપ છે, એ બધું પણ એડ કરતા હોય છે. ફ્રૂટ સેલેડ છે તો એના ઉપર પણ આપણે લોકો ચોકલેટ કેરેમલ જે છે એ એડ કરતા હોય છે. ઓકે, સો આ બધું થોડું અવોઇડ કરીએ, બીકોઝ એક વખત જો બચાવ આનાથી એડિક્ટેડ થઈ જશે, મતલબ એને ગમવા માંડશે. સી, બાળક છે, એને જે ગમે છે એ હંમેશા એ જ વસ્તુ માગે છે. ઓકે, સો આ વસ્તુ એડિક્શન જો થશે તો એ આગળ જતા એની એજમાં ડાયાબિટીસના કારણ બની શકે છે. જ્યારે પણ તમે તમારા બાળકને કોઈ એવી ડિશ તૈયાર કરીને આપો છો કે જેમાં તમે કેરેમલ એડ કરો છો, કે અત્યારે તો માર્કેટમાં બહુ બધા ચોકલેટ સિરપ આવે છે અલગ અલગ ફ્લેવરના, તો તમે જ્યારે પ્રિપેર કરો ને ત્યારે તમે એ વસ્તુ મગજમાં રાખો કે યુ આર ગિવિંગ સ્લો પોઈઝન ટુ યોર કિડ. યસ. તો યુ શુડ અવોઇડ ઇટ. કરેક્ટ. ઓકે, અને એક પ્રશ્ન એવો છે કે જેમાં આપણે એમ કહી શકીએ કે વર્કિંગ લોકો છે, અગેન આપણે પહેલાં પણ વાત કરી કે વર્કિંગ લોકો છે, સવારે ટિફિન લઈને નીકળે છે. ઓકે, તો ઘણી બધી વખત એવું પણ થતું હોય છે કે ઓન રૂટ જ્યારે આપણે નીકળ્યા છે ઘરેથી, ત્યારે આપણને એવું લાગ્યું કે ના, અહીંયા ગાંઠિયા બહુ સરસ બની રહ્યા છે, થોડા ખાઈ લઈએ. તો આપણે ઘણીવાર એવું કે ને, મને ખ્યાલ જ છે કે મારે કંટ્રોલ ડાયટમાં રહેવાનું છે, છતાંય બીકોઝ ટેમ્પટેશન એવું છે કે આપણને એમ થયું તો આપણે ખાઈ લીધું. પછી થોડી વાર થઈ તો મતલબ કેટલા કલાકનો, આઈ મીન ટુ સે, કેટલા કલાકનો લોજિકલી બ્રેક રહેવો જોઈએ આપણા ફૂડ ઇન્ટેકમાં? ઓકે, જેમ પહેલેથી પરંપરા ચાલી આવી છે ને કે એક દિવસમાં 3 વાર જમવું જોઈએ, એ જ સાચું છે, એવી રીતના જ જમવું જોઈએ. પણ હવે એવો નવો ટ્રેન્ડ આવ્યો છે કે 10 વાગે ટી ટાઈમ હોય, 4 વાગે ટી ટાઈમ હોય, સ્નેકિંગ્સ. 3 ટાઈમ જમવાનું છે, પણ સૂર્યાસ્ત પછી જમવાનું બિલકુલ અટકાવવાનું છે. સૂર્યાસ્ત પછી જમેલું કોઈ પણ ફૂડ પચતું નથી અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે છે. બીજું જૈનિઝમ જે પરંપરા છે એને આપણે ફોલો કરવાની છે. યસ. બીજું, જેમ તમે કીધું ને કે આપણે કશેકથી નીકળતા હોય તો તમે જો, ધેર શુડ બી ફન ઇન લાઈફ, બરોબર ને? જો તમે સોમથી શનિ એકદમ સ્ટ્રિક્ટ રૂટીનમાં કે હેલ્ધી લાઈફસ્ટાઈલમાં તમે રહો છો તો રવિવારે ગાંઠિયા ખાવામાં કંઈ વાંધો નથી, બરોબર? બીજી એક વાત હું અહીંયા કહીશ કે ડાયાબિટીસ થઈ ગયા પછી એને કંટ્રોલ કરવી જેટલી અઘરી છે ને, એને અટકાવી એટલી જ સહેલી છે. બહુ સિમ્પલ વસ્તુ છે. જસ્ટ ગો બેક ટુ નેચર. સૂર્યોદય સમયે કે એની આસપાસ ઉઠવાનું છે, 3 ટાઈમ જમવાનું છે, જમ્યા પછી થોડુંક વોક કરવાનું છે, એન્ડ ધેટ્સ ઇટ. તમે આરામથી ડાયાબિટીસથી બચી શકો છો.
ઓકે સો વોકિંગ ઇઝ અગેન બેસ્ટ રેમેડી જેમ Yes. તમે કીધું એવી રીતે અને આપણું જે ડેલી રૂટીન છે એ જ આપણે એ રીતે ડિસિપ્લિન્ડ સેટ કરવાનું છે યસ ડિસિપ્લિન ઇઝ ધ કી યુ કેન સે યસ કે જો હરેક વસ્તુ તમે નિયંત્રિત કરો છો તમારા સંપૂર્ણ દિનચર્યાને તો આપણે ઘણા બધા એવા રોગોથી બચી શકીએ છીએ જેમાંનો એક રોગ ડાયાબિટીસ છે સો આજે આપણે આપણા શોની અંદર ઘણી બધી એવી ચર્ચાઓ લીધી કે ડાયાબિટીસ શું છે કયા કારણસર થઈ શકે અથવા તો એમ કહી શકીએ કે ડાયાબિટીસથી બચવાના કયા કયા ઉપાયો હોઈ શકે એવી ઘણી બધી ચર્ચાઓ સાથે આપણે ડૉક્ટર નીલ સાથે ચર્ચાઓ કરી છે અને ડૉક્ટર નીલે એટલા સેટિસ્ફેક્ટરી આન્સર આપણને આપ્યા છે એમના કોઈ પેશન્ટ છે જેની જે લાઈફ હિસ્ટ્રી છે એ આપણને સાહેબ છે એ જણાવશે જેમાં કોઈ એક સિવિયર કેસીસમાંથી એ બહાર આવ્યા છે ડૉક્ટર નીલ ઓકે મારા ક્લિનિકમાં મારી સાથે જ મારા મિત્ર છે જેમની ઉંમર માત્ર 33 વર્ષ છે તો એકવાર એમને વાયરલ ફીવર ડાયગ્નોઝ થયો અને જેમ રૂટીન ચેકઅપ કરાવતા હોય એમાં અમે ચેકઅપ કર્યું અને ખબર પડી કે એમનું રેન્ડમ બ્લડ શુગર 300ની આસપાસ છે ઓકે જ્યારે અમે એમનું HbA1c કરાવ્યું ત્યારે 9 આવ્યું તો હવે 33 વર્ષની ઉંમરમાં કોઈ પણ વ્યક્તિને એવી ખબર પડે કે મને ડાયાબિટીસ છે તો ડરી જાય એ વાત સ્વાભાવિક છે યસ બહુ બધી ચર્ચાઓ કરી એક બે કન્સલ્ટેશન લઈ અને અમે એવું નક્કી કર્યું કે અમારે મેડિસિન સ્ટાર્ટ હમણાં નથી કરવી કેમ કે જનરલી છે ને એવું હોય કે મેં એવા પેશન્ટ્સ બી જોયેલા છે કે અમારે તો ડાયાબિટીસની દવા પણ લેશું અને ખાસું પણ ખરું ખાસું પણ ખરું. બરોબર તો આ છે ને આવું કરીને તમે તમારા બોડીને કન્ફ્યુઝ કરો છો આગળ જતા એ કોમ્પ્લિકેશન્સ બહુ નડી શકે છે તમને તો જે મારા મિત્ર છે એમને આવી રીતના ડાયાબિટીસ ડાયગ્નોઝ થયું અને અમે 6 મહિનામાં HbA1c 9થી લઈ અને અત્યારે HbA1c 7 તો અમે બસ ખાલી ડાયટ એમનું રૂટીન એક્સરસાઇઝ 5 વસ્તુ હું ડાયાબિટીસના પેશન્ટને ખાસ કહું છું એક્સરસાઇઝ ડાયટ સ્લીપ બીજું સ્ટ્રેસ અને એન્ઝાયટી જેટલી આ બધી વસ્તુઓ અસર કરે છે ને એટલું જ સ્ટ્રેસ અને એન્ઝાયટી અસર કરે છે તો દેર શુડ બી અ વીકેન્ડ એક રજા તમારે એક વીકમાં એક રજા તો લેવાની જ છે લેવાની જ છે તો આ નાની નાની બાબતોનું અમે ધ્યાન રાખી અને અત્યારે વિધાઉટ મેડિકેશન એ બહુ હેલ્ધી લાઈફસ્ટાઈલ સાથે વેરી જીવી રહ્યા છે અને હું એમને 10 થી 15 દિવસમાં એકવાર ચીટ ડે પણ આપું છું કે એ દિવસે એમની કોઈ પણ મનગમતી ફેવરિટ વસ્તુઓ એ ખાઈ શકે છે ખાઈ શકે છે ઓકે સો હી ઇઝ અ કાઇન્ડ ઓફ ડોક્ટર જે ખરેખર ખાલી સ્ટ્રિક્ટ રૂટીન નથી આપતા પણ એવી તમારી હેલ્થ માટેનું એક સ્પેશિયલ ડે પણ આપે છે કે જેમાં તમે તમારા મનથી તમને જે ઈચ્છા હોય એ પ્રમાણે ખાઈ શકો છો બટ આઈ ફીલ કે એક સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કર્યા પછી કદાચ કોઈ પેશન્ટને જો તમે સામેથી પણ કહો ને તમારે આ ખાવાનું છે તો એ કદાચ એટલું કન્ઝ્યુમ નહીં કરી શકતા હોય બિકોઝ દે નો નાઉ દે આર અવેર યસ કે આ વસ્તુ મારા માટે અનહેલ્ધી છે મારે આ વસ્તુથી દૂર રહેવાનું છે યસ કરેક્ટ સો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ અગેન એક હેલ્ધી ટ્રીટમેન્ટ છે જે તમારા તરફથી તમે પેશન્ટ્સને આપો છો ઓકે સો ખરેખર આજે બહુ મજા આવી અને ઘણી સારી વાત જાણવા મળી ડાયાબિટીસ વિશેના ઘણા બધા એવા એમ કે ને કે તથ્યો હતા જે આજ સુધી સાંભળેલા સમજેલા એ પણ ક્લિયર થઈ ગયા ઓકે અને કદાચ એમ કહી શકીએ કે આ એક એટલો ગુડ વિષય છે એક મોટો વિષય છે કે આના વિશે કદાચ આપણે ઘણી મોટી ચર્ચા કરીએ તો પણ ઓછી પડે પણ ક્યારેક ભવિષ્યમાં ચાન્સ મળશે તો હજી થોડું ડીપ આપણે કોન્સેપ્ટ ડાયાબિટીસ વિશે Sure. પણ લેશું ઓકે Okay. થેન્ક યુ Thank you, madam. ધન્યવાદ Okay.